નમસ્કાર, આજના સમાચાર બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું ભૂમિકા મહેતા। આપ જોઈ રહ્યા છો DNTV ન્યૂઝ। તો આજના સમાચારની શરૂઆત કરીએ સૌપ્રથમ હેડલાઇન્સથી। વડોદરા ગેસ લિમિટેડની કડક કાર્યવાહી। સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી રૂપિયા 3.46 લાખની વસૂલાત, 22 કનેક્શન કાપ્યા। વડોદરાના ભાયલીમાં અકસ્માત બાદ તંત્ર હરકતમાં। ભાયલી ફાયર સ્ટેશનથી કિસ્મત ચોકડી સુધીના દબાણો પર ફરી વળ્યું JCB। વડોદરામાં પગ પર સુસાઇડ નોટ લખી પરિણીતાનો આપઘાત। સાસરિયાના ત્રાસથી કંટાળી જીવન ટૂંકાવ્યું। હવે જોઈએ સમાચાર વિગતવાર। વડોદરા ગેસ લિમિટેડની કડક કાર્યવાહી। સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી રૂપિયા 3.46 લાખની વસૂલાત, 22 કનેક્શન કાપ્યા। વડોદરા ગેસ લિમિટેડ દ્વારા બાકી ગેસ બિલની રકમ વસૂલવા માટે શહેરના સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં સઘન રિકવરી ઝુંબેશ હાથ ધરવામાં આવી છે। 11 ઓગસ્ટના રોજ પોલીસ બંદોબસ્ત સાથે યોજાયેલી આ કામગીરીમાં અજબડી મિલ રોડ, યાકુતપુરા, તાજ સોડા ફેક્ટરી, પટેલ ફળિયા, ચાપાનેર દરવાજા અને છીપવાડ સહિતના વિવિધ પોળ વિસ્તારોને આવરી લેવામાં આવ્યા હતા। આ રિકવરી ઝુંબેશ માટે કંપનીના 59 કર્મચારીઓની 2 અલગ અલગ ટીમો બનાવાઈ હતી, જેમના બંદોબસ્ત માટે સિટી પોલીસ સ્ટેશનના 5 પોલીસ કર્મચારીઓ સાથે રહ્યા હતા। વારંવાર સૂચના આપવા છતાં બિલ ન ભરનારા કુલ 56 ગ્રાહકોના પરિસરની ટીમે પ્રત્યક્ષ મુલાકાત લીધી હતી। એક જ દિવસની આ સઘન કામગીરી દરમિયાન સ્થળ પર જ કુલ રૂપિયા 3,46,730ની બાકી રકમની વસૂલાત કરવામાં આવી હતી, જ્યારે વારંવારની રજૂઆત છતાં બિલ ન ભરનારા 22 ગ્રાહકોના ગેસ કનેક્શન સ્થળ પર જ કાપી નાખવામાં આવ્યા હતા। આ 22 કનેક્શનની કુલ બાકી લેણી રકમ રૂપિયા 26,43,018ની જેટલી થાય છે। બીજી તરફ અગાઉ બંધ કરાયેલા 2 કનેક્શનધારીઓએ બાકી રકમ ચૂકવી દેતા તેમના કનેક્શન પુનઃ શરૂ કરાયા હતા। તંત્ર દ્વારા આ વિસ્તારોમાં બીજા દિવસે પણ ચેકિંગ અને રિકવરીની કામગીરી ચાલુ રાખવામાં આવી છે। वडोदरा गैस लिमिटेड की तरफ से जैसा हर महीने हर क्वार्टर में हम लोग रिकवरी का काम स्टार्ट करते हैं, तो जितने भी कस्टमर का जिनका एक बिल बाकी है वहाँ से लेके अधिकतम जहाँ तक की राशि बाकी है उसके ऊपर पुलिस बंदोबस्त के साथ हम रिकवरी कर रहे हैं। अभी सिटी पुलिस स्टेशन का चल रहा है। इसके बाद हमने पूरा अगले 3 महीने तक हमारा वडोदरा के बाकी सारे पुलिस में हमने रिकवरी के लिए दिया हुआ लेटर। जैसे वहाँ से बंदोबस्त मिलता है पूरे वडोदरा में चेकिंग चलेगी। अभी जिसका बिल बाकी है उनका लाइन कटेगा। इसके ऊपर लीगल जो कार्रवाई है वो भी हम करने की कोशिश कर रहे हैं। लोगों से अनुरोध है कि पेमेंट करें, अपना बिल का जो बाकी है वो भरें। सर घना किस्सा में એવું બને છે કે બિલ મળતું નથી એ લોકોને, તો એ માટે શું કહેશો? नहीं, हमारे जो मीटर रीडर हैं वो काफ़ी एफिशिएंट हैं और एक एक घर के हमारे यहाँ जो बंदे हैं वो जाके बिलिंग करते हैं। इसमें हम लोग टेक्नोलॉजी का भी यूज़ करते हैं, जिसमें हर घर का जियो टैगिंग लोकेशन जो मीटर रीडिंग करते हैं उसकी फ़ोटो सारी कुछ कैप्चर होती है और उसका प्रॉपर वेरिफिकेशन भी होता है। तो बिल नहीं मिलती है ऐसी घटना मैं पूरी बात नहीं बोल सकता, पर हाँ इसमें ऐसा हो सकता है कि किसी को शायद बिल रखा हो पर शायद घर में, क्योंकि बिल है घर के बाहर मीटर लगा होता है, बिल दे के आते हैं हम लोग, पर शायद खो जाता है। इसके लिए हमने यहाँ के पब्लिक, वडोदरा पब्लिक के लिए मोबाइल ऐप और वेबसाइट के ऊपर हमने ऑप्शन दे रखा है जहाँ से अपना आप नया बिल डाउनलोड कर सकते हैं। वडोदरा गैस का जो एप्लीकेशन, मोबाइल एप्लीकेशन है वो काफ़ी यूज़फुल है, यूजर फ्रेंडली है। उसको आप चाहे तो यूज़ कर सकते हैं। उससे बिल का कॉपी लेना, बिल का पेमेंट करना, आप सब कुछ उसमें कर सकते हैं। વડોદરાના ભાયલીમાં અકસ્માત બાદ તંત્ર હરકતમાં। ભાયલી ફાયર સ્ટેશનથી કિસ્મત ચોકડી સુધીના દબાણો પર ફરી વળ્યું JCB। વડોદરા શહેરના ભાયલી વિસ્તારમાં તાજેતરમાં સર્જાયેલા ગંભીર અકસ્માત બાદ આખરે વહીવટી તંત્ર હરકતમાં આવ્યું છે। ભાયલી ફાયર સ્ટેશનથી લઈને કિસ્મત ચોકડી સુધીના માર્ગ પર તંત્ર દ્વારા આજે વહેલી સવારથી જ દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી। નોંધનીય છે કે થોડા દિવસો પહેલા કિસ્મત ચોકડી પાસે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો, જેમાં એક નિર્દોષ યુવતીએ પોતાનો જીવ ગુમાવ્યો હતો। આ દુર્ઘટના બાદ માર્ગ પરના ગેરકાયદેસર દબાણો સામે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો।
ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને આજે તંત્રએ રસ્તા નડતરરૂપ તમામ કાચા પાકા દબાણો પર તવાઈ બોલાવી હતી. આ કામગીરી માટે તંત્ર દ્વારા 5 જેસીબી મશીનો અને 12 ડમ્પરોનો કાફલો મેદાને ઉતારવામાં આવ્યો હતો. દબાણ હટાવવાની કામગીરી દરમિયાન કોઈ અપ્રિય ઘટના ન ઘટે તે માટે પોલીસ કાફલો અને ફાયર વિભાગની ટીમ પણ ઉચ્ચ બંદોબસ્ત સાથે તૈનાત રહી હતી. રોડ પરના ગેરકાયદેસર દબાણો દૂર થતા વાહન ચાલકો અને સ્થાનિક રહીશોએ રાહતનો શ્વાસ લીધો છે. તંત્રની આ કડક કાર્યવાહીથી ભવિષ્યમાં આવા અકસ્માતો અટકશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. ચાલુ કરો પીલવાન લઈ લો. પશ્ચિમ ઝોન વિસ્તારમાં જે બાયલી ફાયર બ્રિગેડ 4 રસ્તા છે ત્યાંથી લઈ અને કિસ્મત ચોકડીથી આગળ સનફાર્મર રોડ સુધીના જે 4 રસ્તા છે ત્યાં સુધી આ 30 મીટરની રોડ લાઇન પૈકીના દબાણો અને તે ઉપરાંત જે ઇન્ટરનલ 18 મીટરનું રોડ જાય છે કિસ્મત ચોકડીથી એ પણ એના જે દબાણો દૂર કરવાની કાર્યવાહી અત્યારે હાલ હાથ ધરવામાં આવી છે. આ કામગીરીમાં પોલીસ વિભાગ, એમજીવી સેલ અને કોર્પોરેશનના વિભાગો સાથે રહીને કામગીરી કરી રહ્યા છે. મોડા સુધી કામગીરી ચાલશે અને લગભગ 4 ટીમો દબાણ શાખાની આમાં લેવામાં આવી છે અને યુનિટો તો લગભગ કદાચ 50 ઉપરાંતના યુનિટો હશે કે જેમાં કામગીરી કરવી પડશે અને ટ્રાફિક અને પાર્કિંગની રીતે પણ ખૂબ જ અગત્યની કામગીરી હતી ને કામગીરી હાથ ધરવામાં આવી. વડોદરામાં પગ પર સુસાઇડ નોટ લખી પરિણીતાનો આપઘાત, સાસરિયાના ત્રાસથી કંટાળી જીવન ટૂંકાવ્યું. વડોદરાના ઉંડેરા વિસ્તારમાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં સાસરિયાના શારીરિક માનસિક ત્રાસથી કંટાળીને 31 વર્ષીય પરિણીતાએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે પરિણીતાએ આપઘાત કરતા પહેલા પોતાના પગ પર જ અંતિમ શબ્દો લખ્યા હતા, જેમાં તેણે લખ્યું હતું કે જા રહી હું દુનિયા સે, પતિ अपने घरवालों को खुश रखे, मैं सहन नहीं कर पाई पिटाई. પરિણીતાના આ કરુણ શબ્દો તેની ઉપર થતા અત્યાચારની ગંભીરતા સ્પષ્ટપણે દર્શાવે છે. મૃતકના પરિવારજનોના જણાવ્યા અનુસાર લગ્ન બાદથી જ તેને પતિ અને સાસરિયાઓ દ્વારા સતત ત્રાસ આપવામાં આવતો હતો. પતિના મારઝૂડ અને કંટાળાજનક વર્તનથી આજીજી પોકારીને આખરે તેણે આ અત્યંત પગલું ભરાવાની ફરજ પડી હતી. આ બનાવની જાણ થતાં જ સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પરિણીતાના પગ પર લખેલી સુસાઇડ નોટને આધારે પોલીસે પતિ તથા સાસરિયાઓ વિરુદ્ધ આત્મહત્યાની દુર્પ્રેરણાનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. વડોદરાના પાદરા જંબુસર રોડ પર કન્ટેનર પાછળ કાર ઘૂસી જતા ચાલકનું ઘટનાસ્થળ પર કરુણ મોત, રસ્તા પર ટ્રાફિક જામ. મળતી માહિતી મુજબ પાદરા જંબુસર હાઈવે પરથી પસાર થઈ રહેલી એક કાર આગળ જઈ રહેલા કન્ટેનર પાછળ ધડાકાભેર અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કારનો આગળનો ભાગ કન્ટેનર નીચે ઘૂસી ગયો હતો અને કચૂડો વળી ગયો હતો. આ ઘટનામાં કાર ચાલકને ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટના સ્થળ પર જ દુઃખદ મોત નીપજ્યું હતું. અકસ્માતની જાણ થતાં જ વડુ પોલીસ મથકનો કાફલો તુરંત ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ અર્થે વડુ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડ્યો છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માતને કારણે પાદરા જંબુસર રોડ પર થોડા સમય માટે વાહનોની લાંબી લાઈનો લાગી હતી અને ટ્રાફિક જામ
જામની સમસ્યા સર્જાઈ હતી. જોકે પોલીસે ક્રેન વડે અકસ્માતગ્રસ્ત વાહનોની રોડની બાજુ પર કરાવી ટ્રાફિક પૂર્વવત કરાવ્યો હતો. સ્થાનિકોના જણાવ્યા મુજબ પાદરા જંબુસર રોડ હવે અકસ્માત ઝોન બની રહ્યો છે, જેથી હવે ટ્રાફિક નિયંત્રણ અને સુરક્ષાના યોગ્ય પગલાં લેવાય તે જરૂરી બન્યું છે. વડોદરા ગ્રામ્ય એલસીબીનું મોટું ઓપરેશન. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર ફિલ્મી ઢબે પીછો કરી ₹51.91 લાખનો ગેરકાયદે દારૂ ઝડપાયો. વડોદરા ગ્રામ્ય એલસીબી અને કરજણ પોલીસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર ગેરકાયદેસર દારૂની હેરાફેરી સામે મોટી સફળતા મેળવી છે. બાતમીને આધારે પોલીસે એક શંકાસ્પદ કન્ટેનરનો ફિલ્મી ઢબે પીછો કરી કરોડોના દારૂના નેટવર્ક પર ત્રાટકી મોટી કામગીરી કરી છે. પોલીસને જોતા જ કન્ટેનર ચાલકે વાહન હંકારી મૂક્યું હતું, પરંતુ એલસીબીની ટીમે પીછો કરીને કન્ટેનરને આંતરી લીધું હતું. તપાસ દરમિયાન કન્ટેનરમાંથી ગુપ્ત રીતે છુપાયેલી 397 પેટી વિદેશી દારૂ અને બિયરનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ₹51.91 લાખની કિંમત ધરાવતી કુલ 6,782 બોટલો જપ્ત કરી છે. અકસ્માત કે પકડાઈ જવાના ડરે કન્ટેનર ચાલક વાહન સ્થળ પર જ મૂકીને અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયો હતો. પોલીસે ₹10 લાખની કિંમતનું ટાટા કન્ટેનર પણ કબજે કર્યું છે, જેથી આ સમગ્ર કામગીરીમાં કુલ ₹61.91 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. એલસીબીની આ કડક કાર્યવાહીથી દારૂની હેરાફેરી કરતા બુટલેગરોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. કરજણ પોલીસ અને વડોદરા ગ્રામ્ય એલસીબીની ટીમે આ દારૂનો જથ્થો ક્યાંથી મોકલવામાં આવ્યો હતો અને વડોદરામાં કોને સપ્લાય કરવાનો હતો તે મૂળ સુધી પહોંચવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. વડોદરાની એસએસજી હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસના લક્ષણો ધરાવતા વધુ 2 દર્દીઓ દાખલ. કુલ આંકડો 6 પર પહોંચ્યો. વડોદરાની મધ્યસ્થ એસએસજી હોસ્પિટલમાંથી ચાંદીપુરા રોગના સંક્રમણને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. હોસ્પિટલમાં ચાંદીપુરાના શંકાસ્પદ લક્ષણો ધરાવતા દર્દીઓની સંખ્યામાં વધારો નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં જ વધુ 2 નવા દર્દીઓને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જેથી અત્યાર સુધીમાં સારવાર હેઠળના કુલ દર્દીઓનો આંકડો 6 પર પહોંચ્યો છે. મળતી વિગતો અનુસાર છેલ્લા 24 કલાકમાં સામે આવેલા નવા દર્દીઓમાં મહીસાગર જિલ્લાના એક 2 વર્ષના બાળકની અને દાહોદ જિલ્લાના એક 16 વર્ષના કિશોરનો સમાવેશ થાય છે. બંનેને તબીબોની દેખરેખ હેઠળ સઘન સારવાર આપવામાં આવી રહી છે. દર્દીઓના રિપોર્ટ્સની સ્થિતિ અંગે વાત કરીએ તો દાખલ કરાયેલા કુલ 6 દર્દીઓમાંથી 3 દર્દીઓના સેમ્પલ રિપોર્ટ નેગેટિવ આવ્યા છે, જ્યારે બાકીના 3 દર્દીઓના રિપોર્ટ હાલ પેન્ડિંગ છે. અન્ય જિલ્લાઓમાંથી પણ દર્દીઓ અહીં સારવાર માટે આવી રહ્યા હોવાથી એસએસજી હોસ્પિટલનું તબીબી તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડ પર આવી ગયું છે. હોસ્પિટલના સ્પેશિયાલિસ્ટ તબીબો દ્વારા દર્દીઓની ખાસ કાળજી લેવામાં આવી રહી છે અને સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. હાલમાં એસએસજી હોસ્પિટલ વડોદરા ખાતે કુલ 6 દર્દી દાખલ છે, જે પૈકી 2 દર્દી છેલ્લા 24 કલાકમાં દાખલ થયેલ છે. આમાંથી 3 દર્દીના રિપોર્ટ હજી વેટિંગમાં છે અને 3 દર્દીના રિપોર્ટ આવેલા છે જે નેગેટિવ છે. સાહેબ, કયા વિસ્તારના છે ને કેટલા વર્ષના છે? જે છેલ્લા 2 છે એમાં એક મહીસાગર જિલ્લાના અને એક દાહોદ જિલ્લાનો છે. એકની ઉંમર 2 વર્ષ અને એકની 1.5 વર્ષ છે. વડોદરાના હાઈ ટેન્શન રોડ પર ગમફાર અકસ્માત. ફૂલ સ્પીડ કાર થાંભલા સાથે અથડાતા એરબેગ ખુલી ગયા. ચાલક દારૂના નશામાં હોવાનો આક્ષેપ. વડોદરા શહેરના હાઈ ટેન્શન રોડ પર આવેલા અમીન પાર્ટી પ્લોટ પાસે એક ગમફાર અકસ્માત સર્જાયો હતો. એક પૂર ઝડપે જઈ રહેલી કાર બેકાબુ બનીને રોડ સાઈડના લાઇટના થાંભલા સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતની ટક્કર એટલી પ્રચંડ હતી કે કારનો આગળનો ભાગ કૂચો વળી ગયો હતો અને વાહનમાં રહેલી એરબેગ્સ તુરંત ખુલી ગઈ હતી. ઘટનાને પગલે ઘટના સ્થળે આસપાસના સ્થાનિક લોકોના ટોળે એકઠા થઈ ગયા હતા અને વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સ્થાનિકોના દાવા મુજબ કાર ચાલક અત્યંત ફૂલ સ્પીડમાં ગાડી ચલાવી રહ્યો હતો. આ ઉપરાંત સ્થાનિકોએ એવો પણ ગંભીર આક્ષેપ કર્યો છે કે કાર ચાલક દારૂના નશામાં ધૂત હતો, જેને કારણે તેણે વાહન પરથી કાબુ ગુમાવ્યો હતો. અકસ્માતમાં કાર ચાલકને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હોવાથી સ્થાનિકો અને રાહદારીઓની મદદથી તેને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસની ટીમ પણ સ્થળ પર પહોંચી ગઈ હતી. પોલીસે અકસ્માતગ્રસ્ત કારને રોડ પરથી દૂર કરી વાહન વ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો, તેમજ કાર ચાલક નશામાં હતો કે નહીં તે દિશામાં મેડિકલ તપાસ અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અહીંયા આગળ લગભગ 12:30 આજુબાજુ ફૂલ 180 કે 80-90 કે 100ની સ્પીડે ગાડી હશે અને આવીને સીધી ડીપી સાથે અથડાઈ હતી. અને અમે લોકોએ ભેગા થઈને ડ્રાઈવરને બહાર કાઢેલો, પણ પીધેલા જેવો લાગેલો ફૂલ હોશ હતા. આની પહેલાં બી અહીંયાથી નીકળ્યો ત્યારે બ્લિંકિટના વાહનોને અથડાતા રહી ગયેલી ગાડી, ત્યાંથી ટર્ન મારીને પાછો આ બાજુ આવેલો
અને અત્યારે દવાખાને લઈ ગયેલા એનો ભાઈ કોકાયેલો છે. એટલે જ્યારે બહાર કાઢ્યો ત્યારે નશામાં હાલતમાં તો એવું લાગ્યું. હા, નશાની હાલત જેવો હતો. એને ઓછ જ નતા સહેજ બી, આંખ ઉપર વાગેલું હતું. વડોદરાના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકારની મોટી ભેટ, મનપાને ₹285 કરોડની ગ્રાન્ટનો ચેક અનાયત. વડોદરા મહાનગરપાલિકા અને વડોદરાવાસીઓ માટે રાજ્ય સરકાર તરફથી એક ખુશખબર સામે આવ્યા છે. વડોદરા શહેરના સર્વાંગી વિકાસ અને નાગરિકોની સુખાકારીના વિવિધ પ્રકલ્પો માટે રાજ્ય સરકાર દ્વારા વડોદરા મનપાને ₹285 કરોડની મોટી ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે. ગાંધીનગર ખાતે આયોજિત એક વિશેષ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રીના કરકમલો દ્વારા ₹285 કરોડનો આ ચેક સત્તાવાર રીતે એનાયત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વડોદરાના મેયર ગીતાબેન મકવાણા, મ્યુનિસિપલ કમિશનર તથા પાલિકાના અન્ય 5 મુખ્ય પદાધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મેયર ગીતાબેન મકવાણાએ વડોદરાના વિકાસમાં સતત સહયોગ આપવા બદલ રાજ્ય સરકાર અને મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો. રાજ્ય સરકાર તરફથી મળેલી આ ₹285 કરોડની ગ્રાન્ટના કારણે વડોદરા મહાનગરપાલિકાના વિકાસનું બજેટ વધુ મજબૂત બનશે. આ માતબર રકમનો ઉપયોગ શહેરના રોડ, રસ્તા, પીવાના પાણી, ડ્રેનેજ અને અન્ય આંતરમાળખાકીય સુવિધાઓને વધુ સુદૃઢ કરવા માટે કરવામાં આવશે. આ સહાયથી શહેરના પડતર તથા નવા તમામ વિકાસ કાર્યોને ઝડપી ગતિ મળશે. આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીશ્રીના હાથે અમને 285 કરોડનો ચેક આપવામાં આવ્યો છે. દરેક પાલિકા, મહાનગરપાલિકા અને સૌ મેયરોને તેમજ કમિશનરને સૌને ત્યાં અમને બોલાવ્યા હતા અને એમના વિકાસના કામોને લઈને ચેક જે વડોદરાને આપવામાં આવે છે એ બધા માનનીય મુખ્યમંત્રીનો આભાર માનું છું. વડોદરાના ખંડેરાવ માર્કેટ 4 રસ્તા પાસે પાલિકાનું મેગા ડેમોલેશન, 30 કિલોમીટર અંદર આવેલ ગેરકાયદે લારી ગલ્લા જપ્ત. વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુની કડક સૂચના બાદ શહેરના માર્ગોને ટ્રાફિક મુક્ત બનાવવા માટે દબાણ શાખાની ટીમે સપાટો બોલાવ્યો છે. તે અંતર્ગત આજે ખંડેરાવ માર્કેટ 4 રસ્તા વિસ્તારમાં દબાણ શાખા દ્વારા હાથ ધરાયેલી કાર્યવાહીમાં 4 રસ્તાના 30 મીટરના ત્રિજ્યા વિસ્તારમાં ઊભા રહેલા ગેરકાયદેસર લારી ગલ્લાના દબાણો દૂર કરવામાં આવ્યા હતા. શહેરના મુખ્ય જંકશનો, સર્કલ અને 4 રસ્તા પર થતા દબાણોને કારણે વાહન ચાલકોને સતત ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડતો હતો. આ બાબતને ગંભીરતાથી લઈને પાલિકાની દબાણ શાખાની ટીમે માર્કેટ 4 રસ્તા પાસે ટ્રાફિકને નડતરરૂપ એવા ગેરકાયદે લારી ગલ્લાઓને દૂર કરીને સ્થળ પરથી સામાન અને લારીઓ જપ્ત કરવાની કાર્યવાહી કરી હતી. આ અંગે દબાણ શાખાના અધિકારીએ જણાવ્યું હતું કે શહેરના દરેક મુખ્ય સર્કલ અને 4 રસ્તાની 30 મીટરની મર્યાદામાં ઊભા રહેતા ગેરકાયદે દબાણો સામે આગામી દિવસોમાં પણ આ જ રીતે ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે. પાલિકાની આ આક્રમક કાર્યવાહીથી માર્કેટ વિસ્તારમાં ગેરકાયદે દબાણ કરતા વેપારીઓ અને લારી ધારકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. દેવરે મારના છે બસ વાઈટ શોર્ટ જ જાય છે. માર્કેટ 4 રસ્તા પાસે જે આપણે જાહેરનામું છે 30 મીટરથી અંદરમાં ટ્રાફિકના નડતરરૂપ લારી ગલ્લા એવા ના હોવા જોઈએ એ અનુસંધાને અમે કામગીરી કરવા માટે આવ્યા. કાયમ માટે કામગીરી? હા, કાયમ માટે આ પ્રકારની કામગીરી અમને સૂચના આપવામાં આવી છે. આ 2 દિવસથી આપણે સૂચનાઓ આપીએ છીએ એમને. કેમ કે આગળ પણ આવેદનપત્ર તો કેટલા ખાસા ટાઈમથી બહાર પાડવામાં આવેલું પણ આજે કામગીરી કરવામાં આવી છે. નહીં, આપણે કામગીરી કરીએ છીએ. ના, કોઈનો આદેશ નથી. આપણે રૂટીન કામગીરી પ્રમાણે કામગીરી કરવાની. માર્કેટની ખાલી આજુબાજુ 4 રસ્તા પર? 4 રસ્તાઓની આજુબાજુ. બીજી આગળ કઈ ભગતસિંહ ચોક પર? હા, આગળ ભગતસિંહ ચોક સુધી. શું નામ? વડોદરામાં વિટકોસ બસ અને બાઇક વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો. બસના પૈડા નીચે પગ આવી જતા ચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો. વડોદરા શહેરમાં માર્ગ અકસ્માતોની વણઝાર થંભવાનું નામ નથી લઈ રહી. એપીએમસી માર્કેટ તરફથી આવી રહેલી વિટકોસ બસ અને એક બાઇક વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ ગમફાર ઘટનામાં બાઇક ચાલક બસના પાછળના વ્હીલ નીચે આવી જતા તેનો પગ કચડાઈ ગયો હતો અને તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી.
ઘટનાની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ, 112 અને સ્થાનિક પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. ઇજાગ્રસ્ત બાઇક ચાલકને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. સ્થાનિકોના જણાવ્યા મુજબ બસ ચાલક એક તરફ ફોન પર વાત કરી રહ્યો હતો અને બસમાં જોરથી મ્યુઝિક સિસ્ટમ વાગી રહી હતી. આવી બેદરકારી દાખવતા ડ્રાઈવરો સામે કડક કાર્યવાહી કરવાની લોકમાંગ ઉઠી છે. અકસ્માત બાદ બંધ રસ્તા વચ્ચે જ ઊભી રહી જતા છેલ્લા અડધા કલાકથી વધુ સમય સુધી માર્ગ પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. સ્થાનિકો અને વાહન ચાલકોએ પોલીસ અને ટ્રાફિક વિભાગ પાસે માંગ કરી છે કે બસને તાત્કાલિક હટાવીને ટ્રાફિક પૂર્વવત કરવામાં આવે તેવી નાગરિકોને મુશ્કેલી ન પડે. અમે એપીએમસીથી સ્ટેશન તરફ જતા હતા અને પાછળથી બાઇક એમનાથી બાય મિસ્ટેક ભટકાયા બસને અને ભટકાયા અને જેવી ગાડી સ્લીપ મારીને સાઈડમાં આવી ગઈ અને એ ભાઈ બસના ટાયર નીચે આવી ગયા. એવું બધા એવું કહે છે કે તારું ખોડિયારનગરથી તારો ફોન ચાલુ હતો અને અંદર સ્પીકર પણ ચાલુ હતા. ના, ફોન ચાલુ નહોતો, ફોન નીચે જ હતો અને અમે જતા હતા સ્ટેશન તરફ. પણ સ્પીકર પણ તારી ટેપ પણ ચાલુ હતું જોરથી? ના, જોરથી નહીં, મીડિયમ ચાલુ હતું. અને તો ફોન પર ચાલુ હતો ખોડિયારનગરથી અહીં સુધી ફોન તારો ચાલુ હતો? ફોન ચાલુ અહીંયાથી ફોન કર્યો તો એ અહીંયા ગાડી બ્રેક ડાઉન માટે ફોન કર્યો હતો. બસમાં બેસનાર પેસેન્જર એવું કહી રહ્યા છે કે ડ્રાઈવર ખોડિયારનગરથી ફોન પર હતો. ના, એ અમે ફોન કર્યો તો કામ માટે ફોન કર્યો હતો અને પાછો કાપી બી નાખીએ છીએ. ચોઈ ફોન નથી ચાલુ. કે ખોડિયારનગરથી લઈને અહીંયા 2 થી 2.5 કિલોમીટર દૂર આવ્યા ત્યાં સુધી શું નામ છે? બોલતા છે પણ ફોન ચાલુ. એ રીતના વડોદરા શહેરમાં અકસ્માતોની વણઝાર જે લાગી છે અને આજે જોવા જઈએ તો એપીએમસી માર્કેટથી વિટકોસની બસ આવી રહી છે જેને બસમાં કહેવાય કે કોઈક બાઇક ચાલક હતો એ પાછલા રિંગમાં આવી ગયો છે. એનો પગનો આખો ખુરદો બોલાઈ ગયો છે. ક્યાંક પેસેન્જર એવું પણ કહે છે કે સિસ્ટમ અંદર વાગતી હતી, બીજી બાજુ ડ્રાઈવરનો ફોન પણ ચાલુ હતો. એટલે ક્યાંક ને ક્યાંક ડ્રાઈવરની પણ ગલતી છે, સાથે જે પણ અથડાયો છે ભાઈ એની પણ ગલતી. એટલે જે રીતના વડોદરા શહેરમાં અકસ્માતોની વણઝાર વધી રહી છે, ટ્રાફિક નિયમોનું પાલન નથી થતું અને ક્યાંક ને ક્યાંક આજે આટલો મોટો અકસ્માત થયો છે. પોલીસ એમના ટાઈમ પર આવી ગઈ છે, 108 પણ આવી ગઈ છે, 112 અને એ પણ સુવિધા આપી છે. જે પણ અકસ્માતો છે એમને હોસ્પિટલ લઈ ગયા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક બંનેની જે નિષ્કાળજી હતી એના કારણે અત્યારે અકસ્માત થયો છે. અને સાથે વિટકોસના ડ્રાઈવર જે પણ કહેવાય એનો ફોન ચાલુ હતો એવું ઘણા લોકોનું કહેવું છે. એટલે ક્યાંક ને ક્યાંક આવા ડ્રાઈવરો જો ફોન પર વાતો કરતા હોય તો અમને દૂર કરી દેવા જોઈએ. અતુલભાઈ, આજે એક્સિડન્ટ થયું છે, બસ રસ્તાની વચ્ચે છે, છેલ્લા અડધો કલાકથી ટ્રાફિક જામ છે, તો ટ્રાફિક વિશે તમે શું કહેવા માગશો? જે રીતના પોલીસ અહીંયા આવી ગઈ, ટ્રાફિક પોલીસ સ્ટાફ પણ આવી ગયો છે, તો બસને અહીંયાથી હટાવી લેવી જોઈએ જેથી કરીને પાછળ જે ટ્રાફિક છે ટ્રાફિક દૂર થઈ જાય અને લોકોને અવર જવર કરવામાં મુશ્કેલીઓ જે પડી જાય છે એ સરળ થાય. એટલે ક્યાંક ને ક્યાંક વહેલા વહેલી કે આ રસ્તા પરથી બસ હટાવી લેવી જોઈએ. આજથી દશામાના 10 દિવસીય પવિત્ર વ્રતનો પ્રારંભ. વડોદરા સહિત રાજ્યભરમાં ઘરે ઘરે મૂર્તિઓની સ્થાપના, ભક્તોમાં ભારે ઉત્સાહ. વડોદરા સહિત સમગ્ર રાજ્યભરમાં આજથી દશા માતાજીના 10 દિવસીય પવિત્ર વ્રતનો ભક્તિભાવપૂર્વક પ્રારંભ થયો છે. અષાઢ વદ અમાસ એટલે કે દિવાસાના પાવન પર્વે શરૂ થતા આ ઉત્સવને લઈને માઈ ભક્તોમાં ભારે ઉત્સાહ અને શ્રદ્ધાનો માહોલ જોવા મળી રહ્યો છે. વડોદરાના બજારોમાં દશામાની સુંદર મૂર્તિઓની ખરીદી માટે શ્રદ્ધાળુઓની ભારે ભીડ ઉમટી હતી. શાસ્ત્રોક્ત વિધિ વિધાન અનુસાર ભક્તોએ પોતાના ઘરે માતાજીની માટીની મૂર્તિ તથા સાંધણીની સ્થાપના કરી છે. સ્થાપના બાદ 10 દિવસ સુધી પ્રજ્વલિત રહેનાર અખંડ દીપ પ્રગટાવી પૂજા અર્ચના કરી સુખ શાંતિ અને સમૃદ્ધિની પ્રાર્થના કરવામાં આવી હતી. દશામાના વ્રતમાં સૂતરના 10 ગાંઠવાળા પવિત્ર દોરાનું વિશેષ મહત્વ રહેલું છે. સ્થાપના વિધિ દરમિયાન આ દોરાની પૂજા કરીને મહિલાઓએ તેને ધારણ કર્યો હતો. આ દોરો 10 દિવસ સુધી શરીર પર રહેશે અને 10મા દિવસે વિસર્જન સમયે જળમાં પધારવામાં આવશે. આગામી 21 ઓગસ્ટ સુધી ચાલનારા આ વ્રત દરમિયાન શ્રદ્ધાળુઓ રોજ સવાર સાંજ આરતી, નૈવેદ્ય અને વ્રત કથાનું શ્રવણ કરશે. દશામાના આગમનથી સમગ્ર વડોદરા નગર અને રાજ્યભરમાં ભક્તિમય તથા મંગલમય વાતાવરણ છવાઈ ગયું છે. 47 વર્ષથી ફતેપુરા કુંભારવાડા દશામાની સ્થાપના કરીએ છીએ. 47 વર્ષથી બેહાડીએ છીએ. 10 દાડામાં ભગવતી ગરીબોના ઘરમાં દિવાળી રાખે છે ને મેં તો માને આ જ અરજ કરું છું કે માં હર કોઈ ગરીબોના આંગણે એવી રીતે જ આવે, એવી રીતે જ માં ભક્તોના મનમાં એક આસ જગાવે કે 10 દિવસ બધા લોકો જાગૃત થાય ને માની ભક્તિ કરે. જય દશામાં. માતાજીનો મહિમા આ છે કે માતાજી હર કોઈ ગરીબના દરવાજે આવીને બેસે છે
માની પૂજા ભક્તિ કરવાથી હર કોઈના દુઃખ ટરે છે. જય દશામાં. વડોદરાના સુભાનપુરામાં મહાકાળી સેવસળમાંથી વંદો નીકળ્યો, યુવકે વિડીયો વાયરલ કરતા ચકચાર. સંસ્કારી નગરી વડોદરામાં ખાદ્ય પદાર્થોમાં અસ્વચ્છતા અને બેદરકારીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. શહેરના સુભાનપુરા વિસ્તારમાં આવેલી પ્રખ્યાત મહાકાળી સેવસળની દુકાનમાં ગ્રાહકને પીરસવામાં આવેલી લીલી ડુંગળીમાંથી જીવતો વંદો નીકળતા ભારે હોબાળો મચી ગયો છે. મળતી માહિતી મુજબ એક ગ્રાહક દુકાન પર સેવસળનો સ્વાદ માણી રહ્યો હતો ત્યારે અચાનક થાળીમાં આપેલી લીલી ડુંગળી વચ્ચેથી વંદો મળી આવ્યો હતો. આ અંગે ગ્રાહકે તાત્કાલિક દુકાન સંચાલકનું ધ્યાન દોરીને રજૂઆત કરી હતી. જોકે પોતાની ભૂલ સ્વીકારવાને બદલે દુકાનદારે ગ્રાહકને અત્યંત ઉડાવ અને બિનજવાબદારીપૂર્વક જવાબ આપ્યો હતો. સંચાલકના આ વલણથી નારાજ થઈને ગ્રાહકે સમગ્ર ઘટનાનો વિડીયો બનાવી લીધો હતો અને તેને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો હતો. આ વિડીયો વાયરલ થતાં જ વડોદરાના ખાણીપીણીના શોખીનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પ્રખ્યાત દુકાનોમાં પણ આરોગ્ય સાથે થતા આવા ખિલવાડને કારણે લોકોની સુરક્ષા સામે મોટા પ્રશ્નાર્થ ઊભા થયા છે. હવે જોવાનું એ રહેશે કે વડોદરા મહાનગરપાલિકાની ખોરાક શાખાની ટીમ આ સામે ક્યારેક કડક કાર્યવાહી કરે છે અને આવી બેદરકાર દુકાનો સામે લાલ આંખ કરે છે. વડોદરાના છાણી પોલીસે બાઇકના ચોરખાનામાં દારૂની હેરાફેરી કરતા શખ્સને ઝડપી પાડ્યો. શહેરની છાણી પોલીસે દારૂની હેરાફેરી સામે વધુ એક મોટી સફળતા મેળવી છે. ચોક્કસ બાતમીના આધારે પોલીસે GSFC બ્રિજ પાસે વોચ ગોઠવીને હોન્ડા CB સાઇન બાઇકમાં દારૂ લઈ જતા એક શખ્સને રંગે હાથ ઝડપી પાડ્યો છે. મળતી માહિતી મુજબ છાણી પોલીસની ટીમ સતત ગસ્ત અને વોચમાં હતી. તે દરમિયાન શંકાસ્પદ બાઇકને રોકીને તપાસ કરવામાં આવી હતી. દારૂ સંતાડવા માટે આરોપીએ અનોખી તરકીબ અપનાવી હતી. તેણે બાઇકની પેટ્રોલ ટેન્ક અને સીટ કવરની નીચે ખાસ ચોરખાના બનાવ્યા હતા. આ ચોરખાનાઓમાંથી પોલીસે વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો. પકડાયેલા આરોપીનું નામ અલ્કેશ અરવિંદભાઈ રાઠવા હોવાનું સામે આવ્યું છે, જે છોટાઉદેપુર પાસે આવેલા ખોડવાણિયા ગામના ડામર ફળિયાનો રહેવાસી છે. છાણી પોલીસ મથકે આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને દારૂ તથા બાઇક કબજે કરવામાં આવ્યા છે. આ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને સપ્લાય કરવાનો હતો તે અંગે પોલીસે આગળની વધુ સઘન તપાસ હાથ ધરી છે. બસ ક્વાટની ઇંગ્લિશ હાઈસ્કૂલમાં 14 વર્ષથી વધુ વયની વિદ્યાર્થીનીઓ માટે HPV રસીકરણ કેમ્પ યોજાયો. સમગ્ર વિશ્વમાં ગર્ભાશયના મુખના કેન્સરના કેસો વધી રહ્યા છે, ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા 14 વર્ષથી વધુ વયની કિશોરીઓ માટે મફત HPV રસીકરણ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ ઝુંબેશ અંતર્ગત આજે શ્રી ક્વાટ ઇંગ્લિશ હાઈસ્કૂલ ખાતે ક્વાટ બ્લોક હેલ્થ ઓફિસર દ્વારા ખાસ HPV રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જેતપુર પાવીના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા, માજી સાંસદ તથા પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ ગીતાબેન રાઠવા સહિત છોટાઉદેપુર જિલ્લા અને તાલુકાના વિવિધ પદાધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા અને ગીતાબેન રાઠવાએ શાળાની તમામ વિદ્યાર્થીનીઓને આ રસી લેવાથી કેન્સર સામે મળતી સુરક્ષા અને તેના ફાયદાઓ અંગે વિગતવાર માહિતી પૂરી પાડી હતી. ક્વાડ બ્લોક હેલ્થ ઓફિસર તથા તેમની આરોગ્ય ટીમે વિદ્યાર્થીનીઓને રસીનું મહત્વ સમજાવ્યું હતું. સાથે શાળાની વિદ્યાર્થીનીઓ ઉપરાંત તેમની આસપાસ રહેતી અન્ય કિશોરીઓ પણ આ સરકારી મફત રસીકરણ યોજનાનો મહત્તમ લાભ લે તે માટે જાગૃતિ કેળવવાનો સરાહનીય પ્રયાસ કરવામાં આવ્યો હતો. હું ડૉક્ટર PA પઠાણ, તાલુકા હેલ્થ ઓફિસર, કવાટ તાલુકો, જિલ્લા છોટાઉદેપુર. આજરોજ અમે ઇંગ્લિશ સ્કૂલ કવાટ ખાતે તમામ કિશોરીઓનો જેની ઉંમર 14 વર્ષથી 15 વર્ષની અંદર હતી એ લોકોને HPV વેક્સિન આપવા માટે કાર્યક્રમ યોજેલ છે.
તદુપરાંત અમે કેન્સર જનજાગૃતિ માટે પણ તમામ શાળાની વિદ્યાર્થીનીઓને જાગૃત કરેલ છે. આજરોજ જેટલી પણ વિદ્યાર્થીનીઓ છે એ લોકોને HPV એટલે હ્યુમન પેપિલોમા વાયરસ, જેના થકી ગર્ભાશયના મુખના કેન્સરથી રક્ષણ મળે છે, એની વેક્સિન આપેલ છે. સૌપ્રથમ અમે લોકોને સમજણ આપેલ કે ભાઈ વેક્સિન લેવાથી શું શું ફાયદા થાય, અને આપણે જિંદગીમાં જન્મ થતાં જ વેક્સિનો લીધેલી છે, જેમ કે પોલિયોની વેક્સિન લીધી છે, ડિપ્થેરિયાની વેક્સિન લીધી છે, પેન્ટા રોટા વાયરસ વગેરે વેક્સિન લીધી છે, જેનાથી આપણને રક્ષણ મળે છે. હવે કેન્સર જેવી ગંભીર બીમારીથી બચવા માટે હ્યુમન પેપિલોમા વાયરસની વેક્સિન સરકારશ્રીએ લોન્ચ કરેલી છે, જે 14 વર્ષથી ઉપર થયેલી તરુણીઓને અને 15 વર્ષ કમ્પ્લીટ થયેલા હોય ત્યાં સુધી આપણે આપી શકીએ છીએ. આ કાર્યક્રમ અમે તમામ શાળા જતી ન જતી વિદ્યાર્થીઓને આપીએ છીએ અને તદ્દન નિઃશુલ્ક વેક્સિન આપવામાં આવે છે. વડોદરામાં VMCની વડી કચેરી સામે જ લોટ પાણીને લાકડા ડામર પેચવર્ક ઓકળી જતા ભ્રષ્ટાચારની આશંકા. વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી સ્થિત 4 રસ્તા પર જ કોર્પોરેશનની કામગીરી અને તેની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. માત્ર 1 મહિના પહેલા જ આ મુખ્ય 4 રસ્તા પર પાલિકા દ્વારા ડામરનું પેચવર્ક કરવામાં આવ્યું હતું. જોકે સામાન્ય વરસાદના ધોવાણ અને નીચા ગુણવત્તાની કામગીરીને કારણે આ ડામર પેચવર્ક સાવ ઓગળી ગયું હતું, જેને પગલે આજે ફરી એકવાર રસ્તો બંધ કરીને નવેસરથી ડામર પાથરવાની કામગીરી હાથ ધરવી પડી છે. મહાનગરપાલિકાની મુખ્ય કચેરીના નાક નીચે જ બનેલી આ ઘટનાથી સંતોષકારક કામગીરીના દાવાઓનો પોલ ખોલી નાખે છે. સ્થાનિકો અને વાહન ચાલકોમાં ચર્ચા છે કે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતથી નબળી ગુણવત્તાનો ડામર વાપરવામાં આવ્યો છે. એક જ જગ્યાએ ટૂંકા ગાળામાં વારંવાર પેચવર્ક કરી ફરીથી નવા બિલ બનાવીને મંજૂર કરવાની ગોઠવણ ચાલી રહી હોવાની પ્રબળ આશંકા સેવાઈ રહી છે. વડી કચેરી બહાર જ વારંવાર રસ્તો બંધ કરી રોડ રિપેરિંગની નોબત આવતા ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. જોકે પાલિકાની વડી કચેરી બહાર જ ગુણવત્તાવિહીન કામગીરી થતી હોય તો શહેરના અન્ય વિસ્તારોમાં કેવું કામ થતું હશે તે એક મોટો પ્રશ્ન છે. આ સમગ્ર મામલે તટસ્થ તપાસ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે. તો આવતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.